ઈંધણની અછતની અફવા ફેલાવનાર પ્રમુખ સામે આકરી કાર્યવાહી. પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. રાજકોટ શહેરમાં પ્રવાહી ઈંધણની અછત હોવાની પાયાવિહોણી અફવા ફેલાવવાના પ્રકરણમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈંધણ વિતરણ કરતી અધિકૃત કંપની દ્વારા રાજકોટ ઈંધણ વિતરણ કેન્દ્ર સંચાલક મંડળના પ્રમુખના કેન્દ્ર પરથી ઈંધણના વેચાણ પર સત્તાવાર રીતે પ્રતિબંધ લાદીને તમામ વેચાણ પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. ગત રવિવારે શહેરમાં ફેલાયેલી અફવાના કારણે સર્જાયેલી વ્યાપક અફરાતફરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આકરું પગલું ભરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંચાલક મંડળના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું ગેરમાર્ગે દોડતું નિવેદન આપ્યું હતું. આ નિવેદનને પગલે વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાગરિકોએ ઈંધણ મેળવવા માટે વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લગાવી હતી. સતત 2 થી 3 દિવસ સુધી શહેરમાં અરાજકતાનો માહોલ રહ્યા બાદ આ ગંભીર બાબતની નોંધ લઈને શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગોપાલ ચુડાસમા વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અને વહીવટીતંત્ર દ્વારા ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની સત્તાવાર ખાતરી આપવામાં આવ્યા બાદ હાલ શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી છે અને વિતરણ કેન્દ્રો પર અગાઉ જેવો જે સામાન્ય માહોલ જોવા મળી રહ્યો છે. જવાબદાર પદાધિકારી દ્વારા જ આવી ગંભીર અફવા ફેલાવવાની ઘટનાને નાગરિકોએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. પોલીસ અને સંબંધિત કંપનીની આ કડક કાર્યવાહી થકી ભવિષ્યમાં આવી પાયાવિહોણી અફવાઓ ફેલાવીને લોકોમાં ભય ઊભો કરતા તત્વો માટે એક કડક દાખલો બેસાડવામાં આવ્યો છે.